નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે. જી હા, આપને જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલ દારૂ અંગે ચોંકાવનારો અહેવાલ. દર વર્ષે 30 લાખ લોકોના થાય છે મોત. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર એટલે કે WHO મંગળવારે કહ્યું હતું કે દારૂના કારણે દર વર્ષે લગભગ 30 લાખ લોકો મૃત્યુ પામે છે. તે એમ પણ કહે છે કે તાજેતરના વર્ષોમાં મૃત્યુના દરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તે અસ્વીકાર્ય છે કે ઊંચો રહે છે. મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવીએ કે વિશ્વભરમાંથી 20માંથી 1 મૃત્યુ દારૂના કારણે થાય છે. મિત્રો, ગત માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે આલ્કોહોલ અને આરોગ્ય પર UN આરોગ્ય એજન્સી તાજેતરનો અહેવાલ જણાવે છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 20માંથી 1 મૃત્યુ દારૂના કારણે થાય છે, જેમાં દારૂ પીને ડ્રાઇવિંગ, દારૂ સંબંધિત હિંસા અને દુરુપયોગ અને અન્ય રોગો અને વિકૃતિઓનો સમાવેશ થાય છે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે અહેવાલમાં આવ્યું છે કે આલ્કોહોલના સેવનને કારણે 2019માં 2.6 મિલિયન મૃત્યુ થયા હતા. ઉપલબ્ધ તાજેતરના આંકડા તે વર્ષે વિશ્વભરમાં થયેલા મૃત્યુઆંકમાં 4.7% હિસ્સો છે. મિત્રો, તે કહે છે કે આ મૃત્યુમાંથી 3/4 પુરુષો હતા. ગત માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધ્યક્ષના ત્રેબેસરે જણાવ્યું હતું કે મિત્રો, પદાર્થોના ઉપયોગ વ્યક્તિગત સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. જી હા, ક્રોનિક રોગો માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ જોખમ વધારે છે. મિત્રો, અને દુઃખદ રીતે વર્ષે લાખો મૃત્યુના કારણો બને છે. મિત્રો, તેમણે કહ્યું હતું કે 2010થી વિશ્વભરમાં આલ્કોહોલના સેવન અને તેનાથી થતા નુકસાનનો થોડો ઘટાડો થયો છે, પરંતુ આલ્કોહોલના ઉપયોગથી થતા આરોગ્ય અને સામાજિક બોજ અસ્વીકાર્ય રીતે વધારે છે. વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે તેમણે હાઇલાઇટ કર્યું હતું કે યુવાનો અપ્રમાણસર અસરગ્રસ્ત અને WHOએ જણાવ્યું હતું કે 2019માં દારૂના કારણે મૃત્યુમાં સૌથી વધુ પ્રમાણ 13% 20થી 39 વર્ષના વયના લોકોમાં હતા. મિત્રો, આલ્કોહોલ પીવો એ યકૃતના સિરોસિસ અને કેટલાક કેન્સર સહિત અનેક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સાથે સંકળાયેલું છે. વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે અહેવાલમાં જાણવા મળ્યું હતું કે 2019માં થયેલા તમામ મૃત્યુઆંક અંદાજે 1.6 મિલિયન બિન ચેપી રોગોથી થયા હતા. તેમાંથી 4,74,000 કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થાય, 4,01,000 કેન્સર અને 72,400 ટ્રાફિક અકસ્માતો અને સ્વ નુકસાન સહિતની ઈજાઓ થઈ હતી. મિત્રો, જેમાં 7,24,000 ટ્રાફિક અકસ્માતો અને સ્વ નુકસાન સહિતની ઈજાઓ થઈ હતી. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.